ગરવી ગુજરાત તો જય જય ગરવી ગુજરાત દિશે અરુણ પ્રભાત તો ગુજરાત વિશે છે આપણી આટલી માહિતી તો ખ્યાલ જ હોવી જોઈએ ચલો ગુજરાતની સ્થાપના ઉદ્ઘાટક અને ઉદ્ઘાટન સમારોહ ચાલો ધબધબાટી છે બોલાવવાની છે શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત રાજ્યની જે સ્થાપના છે ક્યારે થઈ હતી 1 મે 1960 ના રોજ થઈ હતી ક્યારે 1 મે 1960 ના રોજ થઈ હતી ક્યાંથી થઈ હતી બૃહદ મુંબઈ માંથી થઈ હતી ક્યાંથી થઈ હતી બૃહદ મુંબઈ રાજ્યમાંથી છે થઈ હતી 1 મે 1960 ના રોજ છે થઈ હતી ત્યારબાદ છે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ છે તો આવશે રવિશંકર મહારાજ જેને રવિશંકર વ્યાસ પણ કહેવામાં આવે છે રવિશંકર વ્યાસ પણ કહેવામાં આવે છે રવિશંકર રાવળ નહીં આવે રવિશંકર રાવળ છે કલાગુરુ છે ઓકે એટલે એ નહીં આવે ત્યારબાદ છે ગુજરાત રાજ્ય છે એનો ઉદ્ઘાટન સમારોહ ક્યાં રાખવામાં આવ્યો હતો સાબરમતી આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો ક્યાં રાખવામાં આવ્યો હતો સાબરમતી આશ્રમ ક્યાં આવ્યો છે અમદાવાદ ખાતે આવ્યો છે તો અમદાવાદ ખાતે છે એ રાખવામાં આવ્યો હતો તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ઉદ્ઘાટક રવિશંકર મહારાજ ઉદ્ઘાટન સમારોહ સાબરમતી આશ્રમ ખાતે છે રાખવામાં આવ્યો હતો હાલો ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત છે એ માહિતી છે ત્યારબાદ આવે છે ઉપયોગી એવું પરીક્ષામાં મહાગુજરાત આંદોલનના પ્રણેતા तो महागुजरात आंदोलन ना प्रणेता कौन है तो वो है इंदु चाचा इंदुलाल याज्ञनिक छे ए महागुजरात आंदोलन ना प्रणेता छे પછી ગુજરાત છે એ નામકરણ છે એ ક્યાંથી પડ્યું ગુજરાતનું જે નામકરણ છે ક્યાંથી પડ્યું તો કે આવશે ગુર્જર જાતિ પરથી ગુર્જર જાતિ પરથી અથવા એમ પૂછે કે ગુર્જરત્રા નામનો શબ્દ ગુર્જરત્રા શબ્દ પરથી ગુજરાતનું નામ પડ્યું પછી એમ પૂછે ગુજરાત રાજ્યની અધિકૃત વેબસાઇટ કઈ છે કે જેને સ્ટેટ પોર્ટલ કહીએ છીએ તો અધિકૃત વેબસાઇટ કઈ છે ભાઈ તો કે www.gujratindia.com આપણે ગુજરાત રાજ્યની સત્તાવાર વેબસાઇટ છે ગુજરાત રાજ્ય વિશેની જે ઓથેન્ટિક માહિતી છે તો આમની અંદરથી મળશે www.gujratindia.com ડન છે હાલો આગળ વધીશું ગુજરાતની રાજધાની કઈ છે ભાઈ આખા ગામને ખબર હોય ભાઈ ગાંધીનગર છે ગાંધીનગર જીજે 18 બરાબર આરટીઓ કોડ પૂછે તો જીજે 18 તમામ એસટી બસ છે એની અંદર જીજે 18 જ હોય પછી ગુજરાત રાજ્યની છે એ હાઈકોર્ટ ક્યાં આવેલી છે કે જેને આપણે ન્યાયિક રાજધાની છે કહીએ છીએ તો હાઈકોર્ટ ક્યાં આવી છે અમદાવાદ ખાતે આવી છે અમદાવાદ હેલો અમદાવાદ ખાતે છે આવી છે પછી છે એ ગુજરાતનું જે સ્થાન છે એ ક્યાં આવેલું છે તો ભારત છે એનો ક્યાં તો કે પશ્ચિમ ભાગ છે ક્યાં આવે છે પૂર્વ આ બાજુ પશ્ચિમ ભાગની અંદર છે તો ભારતના પશ્ચિમ ભાગમાં છે ગુજરાત રાજ્યનું સ્થાન આવેલું છે ભારતના પશ્ચિમ ભાગમાં છે ગુજરાત રાજ્યનું સ્થાન છે આવેલું છે આ વસ્તુ છે ખાસ યાદ રાખજો ચાલો બધા લેક્ચરની લિંક છે શેર કરી દેજો મસ્ત મજાનું છે તમારું રિવિઝન છે એ થતું હશે બરાબર એવું હું માનું છું ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સમુદ્ર કિનારો ગોળાર્ધ અને ઉત્તર દક્ષિણ લંબાઈ વિદ્યાર્થી મિત્રો ગુજરાત છે એને સમુદ્ર કિનારો કયો લાગે છે તો કે અરબ સાગર લાગે છે કયો લાગે છે અરબ સાગર છે એ લાગે છે ગુજરાત છે એ કયા ગોળાર્ધમાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત છે કયા ગોળાર્ધમાં આવ્યું તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવ્યું છે ક્યાં આવ્યું છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવ્યું છે તો ઉત્તર ગોળાર્ધમાં આવ્યું હોય તો એની ઉત્તર અને દક્ષિણ લંબાઈ છે પૂછે તો ભાઈ ગુજરાત રાજ્ય છે બરાબર તો જો ઉત્તર ને દક્ષિણ છે ને આવી રીતના અહીંથી આમ ઉતરે તો મોટી જ હોય આડી હોય ને તો હરખી હોય સમજાણું તો ઉત્તર ને દક્ષિણ તમને પૂછે ને તો 590 કિલોમીટર આવે કેટલી આવે
590 કિલોમીટર, કારણ કે ઉત્તરથી લઈને છે અહીંથી લઈને છે અહીંયા દક્ષિણ સુધી પહોંચવું, બરાબર છે, તો એ લંબાઈ છે લાંબી થાય, પણ પૂર્વથી લઈને છે પશ્ચિમ સુધી પહોંચવું, બરાબર, તો એની લંબાઈ છે એ સરખી થાય છે. ઓકે, હેલો બધાને હેલો, જય શ્રી રામ. તો ઉત્તર દક્ષિણ લંબાઈ છે કેટલી? 590 કિલોમીટર છે. તો પૂર્વ અને પશ્ચિમ જો તમને પહોળાઈ પૂછ્યું હોય તો 500 કિલોમીટર આવે. કેટલી આવે? 500 કિલોમીટર છે પૂર્વ અને પશ્ચિમ પહોળાઈ. પછી છે વિદ્યાર્થી મિત્રો આડું અક્ષાંશ આવે ને ઊભું છે એ રેખાંશ વૃત્ત આવે, બરાબર. આડું અક્ષાંશ, ઊભું રેખાંશ છે. તો અક્ષાંશ વૃત્ત તમને પૂછવું હોય વિદ્યાર્થી મિત્રો તો છે ને તમારે ઓછા આંકડા લખવાના. કેટલા? અક્ષાંશ હોય ને તો ઓછા આંકડા લખવાના, ઓછા આંકડા. 20.6 ડિગ્રીથી 20.6 ડિગ્રીથી 24.42 ડિગ્રી 24.42 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત. અક્ષાંશ આડું 26 થી 24.42 ઉત્તર અક્ષાંશ વૃત્ત. હવે તમને રેખાંશ પૂછે તો રેખાંશની લંબાઈ છે એ મોટી હોય. કેટલી હોય તો કે મોટી. 68.10 થી 74.28 68.10 ડિગ્રી થી 74.28 ડિગ્રી. એટલે ઉત્તર અક્ષાંશ વૃત્ત છે ને તો અહીંયા કરવાનું પૂર્વ રેખાંશ વૃત્ત. શું આવે? પૂર્વ રેખાંશ વૃત્ત. આ બેઝિક માહિતી છે, દરેકે દરેક તમામને છે આવડવી જ જોઈએ હો ભાઈ. આ બેઝિક માહિતી છે, પરીક્ષાની અંદર આવું આવે. તમે અઘરું કરવા જાવ ને હેલું ભૂલી જાવ છો. ત્યારબાદ છે કર્કવૃત્ત. તો કર્કવૃત્ત છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? કયા ભાગમાંથી? તો કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય. કર્કવૃત્ત પસાર થતું હોય એવા જિલ્લા કેટલા છે ભાઈ? કર્કવૃત્ત પસાર થતું એવા જિલ્લા કેટલા છે? 6. કેટલા છે? 6. અને એની છે તમારે શોર્ટકટ યાદ રાખવી હોય તો અસાગમે પાક, અસાગમ પાક. ક્લિયર છે? ઓકે, હાલો. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મેહોણા, પાટણ, કચ્છ, રેડી. હાલો, ત્યારબાદ છે આબોહવા. આપણે કઈ વાય છે ભાઈ? મોસમી આબોહવા છે. ગુજરાતની અંદર આબોહવા કેવી છે? તો કે મોસમી આબોહવા છે. મોસમી આબોહવા છે. કેવી છે? મોસમી આબોહવા છે અહીંયા. ક્લિયર? ચલો, વરસાદ કયા ગુજરાતની અંદર છે? કયા પવનો છે વરસાદ લાવે છે? ગુજરાતની અંદર છે કયા પવન છે એ વરસાદ લાવે છે? તો જો વિદ્યાર્થી મિત્રો નૈઋત્ય દિશામાંથી જે આવતા હોય ને એ પવનો આવે. નૈઋત્ય કોણીય, નૈઋત્ય કોણીય મોસમી પવનો. નૈઋત્ય કોણીય મોસમી પવનો છે ને ગુજરાતની અંદર વરસાદ છે એ લાવે છે. અમદાવાદ, હા, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, મેહોણા, પાટણ અને કચ્છ. ભાઈ ખૂબ સરસ. સરેરાશ વરસાદ ગુજરાતની અંદર કેટલો પડે છે? તો ઓફિશિયલ આંકડા મુજબ છે 83 સેમી પડે છે. કેટલો પડે છે? 83 સેમી છે વરસાદ પડે છે. ઓકે, વધુ વરસાદ છે ક્યાં પડે છે? વધુ વરસાદ છે ક્યાં પડે છે? તો કે કપરાડા પડે છે. ક્યાં પડે છે? કપરાડા. અને કપરાડા ક્યાં એવું છે? તો કે વલસાડ. બરાબર. કપરાડા ઓપ્શનમાં ના આપ્યું હોય તો ધરમપુર પણ આવી શકે છે. બરાબર, ધરમપુર પણ આવી શકે છે, કોઈ ઇશ્યુ છે નહીં. વધારે પૂછ્યું હોય તો ઓછો વરસાદ પૂછે ભાઈ. સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? તો કે કચ્છ ખાતે પડે છે ભાઈ. ક્યાં? કચ્છ ખાતે છે પડે છે. હવે વરસાદ વધારે પડે તો ઠંડી ક્યાં પડે વધારે? સૌથી વધુ ઠંડી છે ક્યાં પડે છે? તો કે નલિયા પડે છે. ક્યાં પડે છે? નલિયા ખાતે છે સૌથી વધારે ઠંડી પડે છે. નલિયા ક્યાં આવ્યું છે? તો કે કચ્છ ખાતે આવ્યું છે. ક્યાં આવ્યું છે? કચ્છ ખાતે આવ્યું છે. વધુ ગરમી ક્યાં પડે છે? તો વધુ ગરમી છે ક્યાં આવે છે? તો કે ડીસા. બટેટા સંશોધન કેન્દ્ર આવ્યું ને ડીસા બનાસકાંઠા, તો ત્યાં છે એ
ડીસા. ભાઈ ગુજરાતની વાત છે અહીંયા, જો ગરવી ગુજરાત લખ્યું છે, અતુલ્ય ભારત નથી લખ્યું. ચેરાપુંજી અહીંયા નહીં આવે હો. ચેરાપુંજી, મોનસિંદરમ એ બધું ન્યા આવે, ભારતમાં આવે. ગુજરાતની વાત છે અહીંયા. ગુજરાતમાં રહ્યો ને પેલા અહીંયા. હો હાલો. વધુ ગરમી છે ક્યાં પડે છે? ડીસા, બનાસકાંઠાની અંદર છે, આવે છે. પછી ઉગતા સૂર્યનો પ્રદેશ છે, કોને કહેવાય? ઉગતા સૂર્યનો પ્રદેશ. તો ક્યાંથી છે ઉગતો સૂર્ય મળે? ગરબાડા. ક્યાં મળે? ગરબાડા. સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય? ગરબાડા, દાહોદ ખાતે થાય છે. અને આથમતા સૂર્યનો પ્રદેશ કયો કહે છે? આથમતા સૂર્યનો, તો એ સૂર્ય જે આથમે ક્યાં? સૌપ્રથમ તો સિર ક્રીક ખાતે થાય. ક્યાં થાય? સિર ક્રીક. સિર ક્રીક ક્યાં આવ્યું? કચ્છ ખાતે આવ્યું છે. સિર ક્રીક ક્યાં આવ્યું? કચ્છ ખાતે છે, આવ્યું છે. રેડી? ઉગતા સૂર્યનો ગરબાડા, આથમતા સૂર્યનો સિર ક્રીક. ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે? ઓકે, ગુજરાતનું ચેરાપુંજી કહેવાય એમ કહું છું. એમ કયો ને ભલામણા, ખૂબ સરસ. એ છે ને, એ ગુજરાતનું ચેરાપુંજી છે ને એ કહેવાય, 100% સાચી વાત છે. પણ એ છે ને, એ ભૌગોલિક ઉપનામ છે ને એની અંદર આવે છે. એકવાર આપણે લઈ લીધું છે તો આખે આખું લખતા જાવ ને, તમે ખાલી ચેરાપુંજી લખ્યું એમ, તો ચેરાપુંજી પાછું અલગ જગ્યાએ આવે, એટલા માટે. રાજ્ય ગીત કયું છે? જય જય ગરવી ગુજરાત. જય 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 ગરવી ગુજરાત, દિશે હરનું પ્રભાત. કોણે લખ્યું છે? નર્મદે લખ્યું છે. નર્મદા શંકર લાલ શંકર દવે. ધ્વજ પ્રકાશ છે જળલ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તુજ ભણવ ભણવ નિજ સંતતિ, પ્રેમ ભક્તિની રીત, ઊંચી છે તુજ સુંદર જાત. જય 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 ગરવી ગુજરાત. આવું છે ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત છે. કોણે લખ્યું? નર્મદે લખ્યું છે. ચાલો ત્યારબાદનું જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા કઈ છે? તો ગુજરાતી જ આવે. કોઈ બંગોળી લખતા નહીં હો ભાઈ, એ ના છોડવે. ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે ભાઈ? બરાબર છે, સિંહ આવશે. શું આવશે? સિંહ આવશે, હાવજ આવશે, ગીર કેસરી આવશે, વનરાજ આવશે, ડાલામથ્થો આવશે. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી પૂછે તો શું આવશે? પક્ષી પૂછે તો આવશે સુરખાબ. સુરખાબ. સુરખાબ જો ઓપ્શનમાં ના આપ્યું હોય તો તમને ઇંગ્લિશની અંદર આપે ફ્લેમિંગો. શું આપ્યું હોય? ફ્લેમિંગો. આપણને આપ્યું હોય તો આવે હંજ. શું આવે? હંજ. આ પણ ઓપ્શનમાં ન હોય તો શું આવે? રોયલ બર્ડ આવે. શું આવે? રોયલ બર્ડ. અને ચારે ચાર આપ્યા હોય તો પછી છે પ્રશ્ન શું પડે? તો કે બધાય હાસા પડે, કારણ કે બધાય નામ છે. રેડી? હલ્લો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાત રાજ્યનું ફૂલ કયું છે? ગુજરાત રાજ્યનું ફૂલ, બરાબર છે. આવું ગુજરાત રાજ્યનું ફૂલ આવે તો એની અંદર છે આપણે ગીતા રબારી છે, એમનું ગીત છે એ ગરબો ગાવાનો. ગલગોટો ગલગોટો. જો ગલગોટો આવે ભાઈ, ગલગોટો આવે. અને છે આપણે બિસ્કિટ ખાઈ ગઈ મેરીગોલ્ડ આવે, બરાબર છે. ગલગોટાનું ઇંગ્લિશ નામ છે મેરીગોલ્ડ. હાલો, તો પછી રાજ્ય વૃક્ષ કયું આવે ભાઈ? રાજ્ય વૃક્ષ કયું આવે છે? આંબો. આંબો આવે લ્યા. અમુક જગ્યાએ વડ દેખાડે છે પણ આપણે આંબો રાખો. રાજ્ય ફળ. આહાહા, અત્યારમાં આમ જો આમ ફળ નું નામ લઈશ ને તો મોઢામાં પાણી આવી જાય. કેરી. શું આવશે? કેરી આવશે. રેડી? ગુજરાત રાજ્યની રાજ્ય રમત ગઈ છે ભાઈ. રાજ્ય રમત, રાજ્ય રમત, રાજ્ય રમત તો આવશે વિદ્યાર્થી મિત્રો કબડ્ડી. ગુજરાત રાજ્યની રાજ્ય રમત છે કબડ્ડી. અને બીજા ક્રમે પૂછે તો ક્રિકેટ આવે. ગલીએ ગલીએ ધોની કોહલી છે. પછી ગુજરાત રાજ્યનું રાજ્ય પતંગિયું આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ શકે છે. બરોબર? ગુજરાત રાજ્યનું રાજ્ય પતંગિયાનું નામ છે પ્લેન ટાઈગર. શું નામ છે? પ્લેન ટાઈગર. યાદ રાખજો, ટાઈગર એટલે વાઘ નથી અહીંયા, પણ ગુજરાત રાજ્યના જે રાજ્ય પતંગિયું છે તો એનું નામ છે પ્લેન ટાઈગરની જાતિ છે. ઓકે, થેન્ક યુ કોની. ડન છે. માત્ર એક જ જિલ્લાની સરહદે આવેલ કયો જિલ્લો છે ભાઈ? વિદ્યાર્થી મિત્રો વલસાડ આવે. વલસાડ આવે. વલસાડ.
એકમાત્ર જિલ્લાની સરહદ લાગે છે. કયું? માત્ર નવસારી જિલ્લાની છે એ સરહદ લાગે. કયા જિલ્લાની લાગે છે? નવસારી જિલ્લાની સરહદ લાગે છે. એવો છે વલહાડ જિલ્લો. બરાબર. એને જે તાજેતરમાં જે અમલસાડી જેને ચીકુ છે એને જીઆઈ ટેગ મળેલો છે. વલહાડ જિલ્લો છે ભાઈ, એની વાત છે અહીંયા. ઓકે, તો આ વસ્તુ છે જબરજસ્ત રીતે છે યાદ રાખવાની છે ભાઈ. વલસાડ વલસાડ વલસાડ. ચાલો થોડાક સ્ટેટિક ડેટા છે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? તો 1,96,024 ચોરસ કિલોમીટર છે. 1,96,024 ચોરસ કિલોમીટર છે, ખાલી કિલોમીટર નથી. બરાબર, ચોરસ કિલોમીટર છે. વાહ ભાઈ વાહ સુજલ. હાલો, ત્યારબાદ છે ગુજરાતનું ક્ષેત્રફળમાં સ્થાન કેટલામું છે? પંચમું છે ભાઈ. કેટલામું? પાંચમું છે. પાંચમું સ્થાન છે એ ગુજરાતનું ક્ષેત્રફળની અંદર છે. ક્લિયર? ગુજરાતની વસ્તી કેટલી છે? તો કે આશરે છે એ 6,83,628 કરોડની છે વસ્તી છે. અને આ જે વસ્તી છે વિદ્યાર્થી મિત્રો આપણે 2011 ની વસ્તી ગણતરી છે એ મુજબ આપણે ધ્યાન રાખવાનું છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ છે આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ધ્યાને લેજો. ઓકે, હાલો, ત્યારબાદનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાત રાજ્યનું વસતીમાં સ્થાન કેટલું છે ભારત દેશમાં? ગુજરાત રાજ્યનું વસતીમાં સ્થાન કેટલું છે? તો 9મું સ્થાન છે. કેટલામું છે? 9મું સ્થાન છે. કેટલામું છે? 9મું. રેડી? ગુજરાત રાજ્યની વસ્તી ગીચતા પૂછે. ગુજરાત રાજ્યની વસ્તી ગીચતા તો 308 પ્રતિ ચોરસ કિલોમીટર આવે. 308 પ્રતિ ચોરસ કિલોમીટર છે આવશે. 308 પ્રતિ ચોરસ કિલોમીટર આવશે. ઓકે, ચાલો પછી ગુજરાત રાજ્યની જે સાક્ષરતા છે ને વસ્તી ગીચતા તે પરીક્ષામાં 2 થી 3 વાર બંને પૂછાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. તો સાક્ષરતા છે ગુજરાતની કેટલી છે? 79.31% છે. કેટલી છે? 79.31% છે ગુજરાત રાજ્યની છે સાક્ષરતા છે. પરીક્ષામાં બંને પ્રશ્નો પૂછાઈ ગયા છે, વસ્તી ગીચતા અને સાક્ષરતાના, તો ખાસ યાદ રાખવાનું છે. ઓકે, આ નવસારી, અમલસાડી ચીકુ નવસારી છે. પછી ગુજરાતની અંદર છે સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? બરાબર, સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? ભાઈ ગુજરાત રાજ્યની અંદર સ્ત્રી પુરુષ પ્રમાણ છે 919 છે. કેટલું છે? 919 છે દર 1000 પુરુષોએ. દર 1000 પુરુષોએ છે સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? 919 છે. બરાબર, આ વસ્તુ છે ખાસ યાદ રાખવાની છે. પછી ગુજરાત રાજ્યની અંદર વિસ્તારની અંદર સૌથી મોટો જિલ્લો કયો છે? તો કે કચ્છ છે. પાંજો કચ્છ છે. બરાબર, શિયાળે સોરઠ બલો, ઉનાળે ગુજરાત, વર્ષે વાગડ બલો, મારો કચડો બારે માસ. તો જો કચ્છ જિલ્લો છે વિસ્તારની અંદર સૌથી મોટો જિલ્લો છે કે જેની 45,652 ચોરસ કિલોમીટર જેટલું છે ક્ષેત્રફળ ધરાવે છે, એટલા માટે મોટો છે. ઓકે, અને વિસ્તારમાં જો તમને નાનો જિલ્લો પૂછે તો વિસ્તારમાં નાનો જિલ્લો છે ડાંગ છે. કયો છે? ડાંગ. ડાંગ જિલ્લો છે વિસ્તારની અંદર છે એ નાનો છે. નેનો જિલ્લો છે કયો? ડાંગ. હાલો, લાઈક કરી દેજો બધા, મજા આવતી હોય તો. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વસ્તી છે ક્યાં છે? તો કે અમદાવાદમાં છે ભાઈ. અમદાવાદ. ટ્રાફિકમાં જાઓ એટલે ખબર પડી જાય કે સૌથી વધારે વસ્તી છે એ અમદાવાદમાં જ હોય. સૌથી ઓછી વસ્તી પૂછે તો ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? તો વિસ્તારમાં નાનો જિલ્લો હોય તો વસ્તી ત્યાં જ હોય ને ભાઈ, ડાંગ જ આવશે. ઓછી વસ્તી ડાંગમાં છે. કેટલી છે એ વસ્તુને ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, મોર્નિંગ, જય મલનાથ. વધી વસ્તુ ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી વધુ જો વસ્તી ગીચતા ધરાવતો હોય તો કયો છે? સુરત છે ભાઈ, સુરત. વસ્તી ગીચતા અને સાક્ષરતાની અંદર છે સુરત પહેલા નંબરે છે. બરોબર, જો પાછું ગોવા વાળું આવ્યું કોઈક. અહીંયા આપણે ગુજરાતની વાત થાય છે, તમારે છે એ ભારત દેશનું હાલમાં ધ્યાનમાં નથી લેવાનું. વાહ ને હા વાહ, ખૂબ સરસ. લ્યો, આભાર, મજા આવી ગઈ. ઘડીક વાર શેર લોહી ચડી ગયું.
હાલો, વધુ વસ્તી અમદાવાદ, ઓછી વસ્તી ડાંગ અને વધુ વસ્તી ગીચતા હુરત હુરત હુરત. ત્યારબાદનો છે પ્રશ્ન જોઈએ, વધુ વસ્તી, ઓછી વસ્તી અને વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો. આ તો આવ્યું કા? હવે આવે છે વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર, વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો, વધુ સાક્ષરતા. તો વધુ સાક્ષરતા આપણે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો. વધુ સાક્ષરતા ક્યાં છે? તો કે સુરત. ક્યાં આવશે? સુરત. વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો ક્યાં છે? તો કે સુરત. જોયું? આ એક જ બાકી રહે. જો વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર કયું છે? સુરત. વધુ સાક્ષરતા તો કે સુરત. ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ છે. શું છે? કચ્છ છે. ક્લિયર? સોરી, વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર કયું છે વિદ્યાર્થી મિત્રો? વધુ વસ્તી ગીચતા ધરાવતું છે ને વિદ્યાર્થી મિત્રો, સુરત નહીં આવે. જિલ્લો પૂછે ને તો સુરત આવશે. જો ભાઈ આની અંદર છે ને બહુ મસ્ત મજાનું છે ભાઈ. જો જિલ્લો પૂછે ને જિલ્લો, જો આની અંદર બહુ મસ્ત મજાનું છે, એક કન્ફ્યુઝન છે. વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો જો તમને પૂછે, વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો, તો આવશે સુરત. વધુ વસ્તી ગીચતા, વધુ વસ્તી ગીચતા ધરાવતો જો જિલ્લો પૂછે તો આવશે સુરત. પણ વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર પૂછે તો આવશે અમદાવાદ. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ જે જિલ્લો છે ને એની અંદર ગ્રામ્ય વિસ્તારનો પણ એ લોકોએ સમાવેશ કરી લીધો છે, એટલા માટે જવાબ આવશે. ઓકે, જો વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછે ને તો સુરત આવશે, કારણ કે એની અંદર ગ્રામ્યનું પબ્લિક સામેલ છે. પણ અહીંયા સર શું છે? વસ્તી ગીચતા ધરાવતું શહેર પૂછે તો અમદાવાદ આવે. હવે રેડી? ડન છે? હવે ઓકે છે? હાલો આગળ વધીશું. બરાબર, આજો મારું કેવી મારી ફરજ છે ભાઈ. પછી ઓછી સાક્ષરતા ક્યાં છે? જો સાક્ષરતાનો છે હમણાં તલાટીમાં પ્રશ્ન પૂછાઈ ગયો તો, રેવન્યુ તલાટીમાં વધુ સાક્ષરતાનો પ્રશ્ન પૂછાઈ ગયો તો. સાક્ષરતા સુરત, સાસુ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સાસુ. સાક્ષરતા સુરત. હાલો, તો ઓછી સાક્ષરતા ક્યાં છે ભાઈ? ઓછી સાક્ષરતા છે દાહોદ ખાતે છે. ક્યાં છે? દાહોદ જિલ્લામાં ઓછી સાક્ષરતા છે. પછી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ છે એ ક્યાં છે? વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ છે તાપીમાં છે. ક્યાં છે? તાપી. એટલે કે દર પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ છે અહીંયા વધારે છે. બરોબર છે? તો જે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે જે ક્યાંય ફિટ થતું ના હોય, બરોબર છે, અને પરણવાની ઈચ્છા હોય, તો તાપીની અંદર છે એ સ્ત્રી પુરુષ પ્રમાણ છે વધારે છે, તો એ બાજુ છે જો કદાચ માંગુ નાખો તો ચોકઠું બેહી જાય તો મેળ પડી જાય. બરોબર. પછી છે ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ ક્યાં છે? તો એ ક્યાં આવે છે? તો કે સુરતમાં આવે. જો પાછું ઓછું અહીંયા જ છે. ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ પાછું સુરતમાં છે. એની જ બાજુમાં જો તાપી આવ્યું તો તાપીમાં પાછું વધારે છે. સમજાય છે હું કવિ? એટલે આ જો તાપીની બાજુમાં સુરત. બરોબર છે? આ બાજુ જતું રહેવાનું. હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, સૌથી વધુ જંગલ. સૌથી વધુ જંગલ છે ક્યાં આવેલા છે ભાઈ? સૌથી વધુ જંગલ છે એ ડાંગમાં આવેલા છે ભાઈ. ક્યાં આવેલા છે? ડાંગમાં આવેલા છે. સૌથી વધુ જંગલ ડાંગમાં આવેલા છે. સૌથી ઓછો જંગલ વિસ્તાર છે કયા જિલ્લાની અંદર આવ્યો છે? તો સૌથી ઓછો જંગલ વિસ્તાર જો તમને પૂછે તો ગાંધીનગર આવશે ભાઈ. ક્યાં આવશે? ગાંધીનગર છે એ જિલ્લો આવશે. બરાબર, ગાંધીનગર જિલ્લાની અંદર સૌથી ઓછો જંગલ વિસ્તાર છે. પછી જંગલોનું પ્રમાણ છે જો તમને ટકાવારી વાઇઝ પૂછો તો 9 કેટલા આવશે? 9.67% આવશે. કેટલા? 9.67% છે એ જંગલોનું પ્રમાણ છે. બરાબર, આવા પ્રમાણ ક્યારેક પૂછી લે ને જંગલ વિસ્તારના છે પ્રશ્ન ક્યારેક પૂછી લેશે. આવું પરીક્ષાની અંદર છે, તમે યાદ રાખી શકો. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ, સારી તૈયારી છે. ત્યારબાદ આવે છે સૌથી વધુ નદીઓ છે ક્યાં છે? સૌથી વધુ નદીઓ કચ્છ ખાતે છે ભાઈ. કચ્છ ખાતે વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? તો કે કચ્છ. આમ ભલે છે સૂકું ભઠ્ઠ હોય પણ એની અંદર છે 97 નદી છે. કેટલી છે? 97 નદીઓ સાથે છે એ કચ્છ અગ્રેસર છે. પછી વધુ દરિયા કિનારો છે ક્યાં છે? તો કે વધુ દરિયા કિનારો એ કચ્છ પાસે છે.
બરાબર. વધુ દરિયા કિનારો છે 400 કિલોમીટર કરતા વધારે છે દરિયા કિનારો ક્યાં છે તો કે કચ્છ પાસે છે. પછી આવે ઓછો દરિયા કિનારો કોની પાસે છે તો કે ઓછો દરિયા કિનારો છે ક્યાં છે તો કે મોરબી પાસે. જો છેલ્લું બન્યું ને એટલે હમણાં, કારણ કે જામનગર આ બાજુથી આવી ગયું, દેવભૂમિ દ્વારકા આવી ગયું, સુરેન્દ્રનગર આવી ગયું, તો હવે મોરબી પાસે છે ઓછું વધ્યું હોય. બરોબર. ગુડ મોર્નિંગ. રેડી? હાલો. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ તાલુકા કયા જિલ્લામાં છે? જો સૌથી પહેલા છે બનાસકાંઠા હતું, પણ બનાસકાંઠા અને વાવની અંદર છે જો વિભાજન થયું એટલે છે એ બનાસકાંઠામાં છે હવે ઓછા તાલુકા થઈ ગયા છે અને બાકીના છે એ વાવ થરાદમાં લઈ લીધા છે. તો બીજા નંબરે ત્યારે સુરત હતું. કયું હતું? સુરત હતું. તો વધુ તાલુકા હવે ક્યાં આવે છે તો કે સુરત જિલ્લાની અંદર આવે છે. 12 જેટલા છે તાલુકા છે. બરાબર. કેટલા છે? 12 જેટલા તાલુકા છે સુરતની અંદર આવે છે. ખાસ નોંધે લેજો. બરાબર. બાકીના બધામાં છે 11 જેટલા છે આવે. બનાસકાંઠામાં પહેલા છે વધારે હતા, 14 જેટલા હતા, પણ એનું વાવથરાદનું છે આખું વિભાજન થઈ ગયું તો બનાસકાંઠામાં 11 જેટલા રહ્યા છે અને 8 જેટલા છે એ વાવથરાદમાં આપ્યા છે, નવા આવ્યા એ પ્રમાણે. તો આ વાત યાદ રાખજો. અને સૌથી ઓછા તાલુકા ક્યાં છે તો કે 2 જિલ્લામાં છે. ખાલી 2 જિલ્લા. કયા કયા? પોરબંદર અને ડાંગ. બંનેમાં કેટલા કેટલા છે? 3 તાલુકા છે. કેટલા છે? 3 તાલુકા છે. બરાબર. એક ડાંગ પોતે, બીજો વઘઈ ને સુબીર, ડાંગના પૂરા. બરાબર. જો એક ડાંગ જિલ્લો પોતે, બીજો આવે છે વઘઈ અને સુબીર. બરાબર. પછી પોરબંદર ની અંદર છે પોરબંદર પોતે. બરાબર. પછી એક આવે છે કુતિયાણા. કયો આવે છે? કુતિયાણા. અને હજી એક તાલુકો રહ્યો પોરબંદર નો, યાદ આવવા ગયો. પોરબંદરમાં 3 જ છે, કુતિયાણા છે. બરોબર. પછી એક પોરબંદર પોતે છે અને હજી એક છે. હાલો. ત્યારબાદ સૌથી વધારે ગામડા ક્યાં છે? સૌથી વધારે ગામડા ક્યાં છે તો કે બનાસકાંઠાની માં છે ભાઈ. ક્યાં છે? બનાસકાંઠાની અંદર છે ગામડા છે. રેડી? આમાં આપણે આ રાણાવાવ ભાઈ, બનાસકાંઠા. રાણાવાવ, પોરબંદર, કુતિયાણા. રાણાવાવ, પોરબંદર, કુતિયાણા. અને એક પોતે ડાંગ, એક છે સુબીર, એક છે વઘઈ. રેડી? પછી વધારે ગામડા છે હજી પણ બનાસકાંઠા પાસે છે ભાઈ. બરોબર. તો આમાં બનાસકાંઠા આવશે. ઓછા ગામડા છે ક્યાં છે? ઓછા ગામડા ક્યાં છે? ઓછા ગામડા. ઓછા ગામડા પોરબંદર પાસે છે. કામ કરેશ પોરબંદર. આપણે કે ને હું કરેશ તો પોરબંદરમાં કે કામ કરેશ. દરિયા કિનારો આપણો કેટલો છે? દરિયા કિનારો બરાબર છે. અપડેટેડ આંકડો છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ગયા વર્ષે પીએસએમ પૂછાઈ ગયો હતો કે ભાઈ સૌથી વધુ છે એ ભારત દેશની અંદર સૌથી વધુ દરિયા કિનારો કયા રાજ્યનો છે? ગયા પીએસએમ માં પૂછાયેલો પ્રશ્ન. પણ આ વખતે પણ સૌથી વધારે છે આંકડામાં પૂછી લે. 2340.62 કિલોમીટર દરિયા કિનારો ગુજરાત રાજ્યનો છે. પહેલા 1600 કિલોમીટર હતો, પણ વધી ગયો છે હવે 2340.62 કિલોમીટર છે. મહાનગરપાલિકા પહેલા કેટલી હતી તો કે 8 હતી. બરાબર. પછી છે બીજી પાછી 9 થઈ. બરાબર. એટલે હાલમાં છે કેટલી છે? 17 મહાનગરપાલિકા નવી છે. કેટલી છે? 17 મહાનગરપાલિકા. 17. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હાલો આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનું જોઈએ પ્રથમ વિધાનસભાની કુલ બેઠક કેટલી હતી? ગુજરાત રાજ્ય જ્યારે છે એ આવ્યું અસ્તિત્વમાં તો ત્યારે પ્રથમ વિધાનસભાની બેઠક કેટલી હતી? 132 હતી. કેટલી હતી? 132 હતી. હાલમાં જો તમને વિધાનસભાની બેઠક પૂછે તો કેટલી છે? 182 બેઠક છે. કેટલી છે? 182 બેઠક. અને આના ઉપરથી તે 182 મીટરની છે એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. તો 182 આપણી વિધાનસભાની સીટ છે એ પ્રમાણે એટલા મીટર છે એ રાખેલા છે. ઓકે. હાલો. ત્યારબાદ આપણી લોકસભાની બેઠક કેટલી છે ગુજરાત રાજ્યની? તો 26 છે. જો તમને ઓવરઓલ પૂછે ને વિદ્યાર્થી મિત્રો તો કરંટ અફેરના એક ક્ષેત્રમાં યાદ રાખજો કે તાજેતરમાં 131મું સંશોધન બિલ પસાર થયું. 131મું સંશોધન બિલ પસાર થયું તો કે જેની અંદર લોકસભાની 543 સીટમાંથી છે હવે વધીને કેટલી થઈ છે વિદ્યાર્થી મિત્રો? 850 સીટ છે એ લોકસભાની છે એ હવે નવું સીમાંકન પ્રમાણે છે 850 જેટલી સીટ છે એ એની અંદર આવશે. બરાબર. 850 જેટલી છે સીટ છે થઈ જશે. 2026 ની અંદર 131મું સંશોધન બિલ છે પસાર થયું.
850 જેટલી સીટ છે એ આવશે. બરાબર, આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખી લેજો, એની અંદર કાંઈ ન ઘટે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની બેઠક કેટલી છે? ગુજરાત રાજ્યની રાજ્યસભાની બેઠક કેટલી છે? તો કે ડબલ એક્કા. બરાબર છે, ડબલ એક્કા 11 જેટલી જે બેઠક છે એ ગુજરાત રાજ્યની રાજ્યસભાની છે. પછી તમને એમ પૂછે કે સૌથી વધારે કુવા છે એ ક્યાં આવેલા છે? તો કે સૌથી વધારે કુવા છે એ ક્યાં આવે? તો કે વાડીઓનો જિલ્લો એવો જુનાગઢ આવેલા છે. ક્યાં આવે છે? જુનાગઢ ખાતે છે સૌથી વધારે છે કુવા આવેલા છે. પછી કુવા દ્વારા છે સિંચાઈ વિસ્તાર છે કોને સૌથી વધારે છે સિંચાઈ આપવામાં આવે છે? તો મેહોણા આવશે ભાઈ. શું આવશે? તો કે મહેસાણા આવશે. ગુજરાતમાં સૌથી વધુ કુવા જુનાગઢમાં. સૌથી કુવા દ્વારા સિંચાઈ છે ક્યાં આવે છે? તો કે મેહોણા ખાતે છે આવે છે મેહોણા. ત્યારબાદ તમને એમ પૂછે કે પ્રથમ પાતાળ કુવો ક્યાં? તો પાતાળ કુવો પણ ક્યાં આવે? મહેસાણા ખાતે આવે. પાતાળ કુવો ક્યાં આવે? તો કે મહેસાણા ખાતે છે પાતાળ કુવો છે આવે છે. ઓકે, પછી તમને એમ પૂછે કે સૌથી વધુ પાછા પાતાળ કુવા ક્યાં? જો સૌથી વધુ કુવા છે જુનાગઢમાં આવશે. પહેલો પાતાળ કુવો છે ક્યાં આવશે? મહેસાણા. પણ સૌથી વધારે જો પાતાળ કુવા હોય તો એ આવશે ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર આવશે. ક્યાં આવશે? સુરેન્દ્રનગર ખાતે સૌથી વધારે છે પાતાળ કુવા છે. પાતાળ કુવો એટલે કે જમીનની અંદર છે ઊંડે ઊંડે સુધી જે વિસ્તરાયેલો હોય ને એવો કુવો. બરાબર છે, એને પાતાળ કુવો કે. સામાન્ય કુવો હોય ને તો એની અંદર ડૂબકી લગાડો માણા પાછું આવે, પાણી ઓછું હોય તો. પાતાળ કુવામાં ગયા ને એટલે પછી પૂરું થઈ ગયું. એનું નામ જ છે પાતાળ કુવો. લગભગ બહાર નો આવે. બરાબર, 1 2 3 બુડી જાય, પૂરું થઈ જાય. બરાબર, એટલે એને પાતાળ કુવો કહેવાય. બરોબર, કે જમીનની અંદર છે સૌથી વધારે જે વિસ્તરેલા હોય ને એને પાતાળ કુવો કહેવાય. બરોબર, એકદમ સરળ છે. એટલે પાતાળ કુવો છે ને સૌથી વધારે સંખ્યા ક્યાં છે? તો કે સુરેન્દ્રનગરની અંદર છે, એને પાતાળ કુવો કહેવાય. બરોબર, એકદમ ઈઝી છે કે ભાઈ આખી ચૂનાના પથ્થર હોય ને રેતીના પથ્થર હોય ને કાંકરા નાન તેન બધું આખું નીચે છે આખું જામાવડો થઈ ગયો ને ભૂસ્તરીય આખું થઈ ગયું હોય એટલે એના માટેના પાતાળ કુવા હોય. બરોબર છે. હાલો હાલો લાઈક કરી દેજો ભાઈ, લાઈક કરી દેજો. મજા આવે છે ને? આવું જીકે ભણવાની મજા આવે કે નહીં ખરેખર? હે, જામે કે નહીં? આપણે ભણ્યા હોઈએ પણ રિવીઝ છે ના કર્યું હોય. હાલો, પછી સૌથી વધુ પિયત વિસ્તાર છે એટલે કે ભાઈ પાણીનું જે પિયત વિસ્તાર હોય છે કે સૌથી વધારે ક્યાં હોય છે? તો એ વિદ્યાર્થી મિત્રો પિયત વિસ્તાર પૂછો તો મહેસાણા આવે. પાણી વાળા પ્રદેશ કહેવાય બધા ભાઈ. પિયત વિસ્તાર છે એ ક્યાં આવે છે? તો કે મેહોણા ખાતે છે એ વધારે આવે છે. રેડી? ચાલો, ત્યારબાદ જોઈએ સૌથી ઓછો પિયત. જો વધારે પિયત વિસ્તાર છે મહેસાણામાં છે તો ઓછો પિયત વિસ્તાર ક્યાં છે? તો કે ડાંગમાં છે. ક્યાં છે? ડાંગમાં છે. ડાંગમાં. ગુજરાતના કુલ જિલ્લા કેટલા છે? ગુજરાતના કુલ જિલ્લા કેટલા છે? તો કે 34. કેટલા છે? 34. હમણાં 33 હતા. હમણાં 33 હતા પણ એક છે વાવ અને થરાદ છે વધ્યો એટલે માટે કેટલા થશે? તો કે 34 છે. તો ગુજરાતમાં કુલ જિલ્લા પંચાયત કેટલી છે? તો કે જો જિલ્લા પંચાયત કેટલી છે? તો કે 33 જ હતી. બરોબર, 33 જ હતી. પણ હવે જો વાવ થરાદની જિલ્લાની જો પંચાયત બેહાડે તો 34 થઈ જાય. અહીંયા કેટલી થાય? 34 છે થઈ જાય. રેડી છે? રેડી. બરોબર છે. જિલ્લા જેટલા હોય એટલી જિલ્લા પંચાયત હોય. ગુજરાતના કુલ તાલુકા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? પહેલા 250 હતા અને બાદમાં છે નવા ઉમેરાણા એટલે હવે આઈ થિંક છે 267 જેટલા છે તાલુકા નવા થયા. 267 જેટલા તાલુકા છે નવા થયા છે. હાલો, બરાબર. મહાનગરપાલિકા 17, તાલુકા 267. ગુજરાતમાં સૌથી વધુ મેળા છે એ ક્યાં ભરાય? મેળા સુરત આવશે. ક્યાં આવશે? સુરત આવશે. મેળા છે સૌથી વધારે ક્યાં ભરાય છે? સુરત ખાતે છે એ ભરાય છે. ક્લિયર? ખાસ યાદ રાખજો. સૌથી ઓછા મેળા ક્યાં ભરાય છે? તો કે ડાંગ ખાતે ભરાય છે. ક્યાં ભરાય છે? ડાંગ ખાતે છે સૌથી ઓછા મેળા છે એ ભરાય છે. ક્યાં ભરાય છે? ડાંગ ખાતે છે સૌથી ઓછા મેળા છે એ ભરાય છે. વધારે મેળા ક્યાં ભરાય છે? તો કે સુરત ખાતે ભરાય છે. રેડી? હાલો, લખતા જાઓ. પીડીએફ ની હું જરૂર છે કઈ? તમને કેવું મસ્ત મજાનું છે આવે છે. જય હોનલમાં વનરાજભાઈ. સૌથી વધુ ખ્રિસ્તી લોકોની વસ્તી ક્યાં છે?
સૌથી વધુ ખ્રિસ્તી લોકોની વસ્તી ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ખ્રિસ્તી લોકોની વસ્તી પણ ક્યાં છે? ડાંગ જિલ્લામાં જ ખ્રિસ્તી લોકોની વસ્તી છે. પછી એમ પૂછે સૌથી વધુ આદિવાસી વસ્તી છે કયા જિલ્લામાં છે? સૌથી વધુ આદિવાસી વસ્તી પણ કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લાની અંદર છે સૌથી વધારે આદિવાસી વસ્તી છે એ રહેલી છે. સાહેબ પોલીસની નોકરી મળી ગઈ, તમને રાજસ્થાન ફરવા લઈ જશે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, લ્યો મજા આવી ગયો. હાલો, સૌથી વધુ દુધાળા પશુ છે કયા જિલ્લાની અંદર રહે છે ભાઈ? સૌથી વધુ દુધાળા પશુ છે એ કયા જિલ્લાની અંદર છે? તો એની અંદર આવશે ખેડા જિલ્લો. ખાસ યાદ રાખજો, ખેડા જિલ્લો આવશે. બરાબર, આ અલગ પ્રશ્ન છે. હાલો, ડન છે. એ પ્રથા હવે ના કરાય ભાઈ, ભાંગી જાય ખોટે ખોટા. ભાજી ખાવાનો, લાડી ખેંચવાની પ્રથા છે ને ભાઈ, એ ડાંગ દરબારમાં આવે છે ભાઈ. હા, પણ એ પેલા પરંપરા અનુસાર હતું, હવે છે એ ઘણું બધું અલગ થઈ ગયું છે. બરાબર, એટલે હવે છે એ ના કરાય. અત્યારમાં પરાણે છે કન્યાનું નામ લ્યો તો વાહ કાબરા કરી નાખે, એ ધંધા ન કરાય ભાઈ. હાલો, દુધાળા પશુ ક્યાં આવે છે? તો કે ખેડામાં આવ્યા છે. સૌથી ઓછી વિધાનસભાની બેઠક છે ક્યાં આવી છે? ડાંગ દરબાર. પિન્ટુભાઈ, જીપીએસસી માટે મારો જવાબ તમારે જોતો હોય તો ડાંગ દરબાર. હાલો, બનાસકાંઠા નહીં આવે. સૌથી ઓછી વિધાનસભાની બેઠક ક્યાં છે? ડાંગ છે ભાઈ. હાલો, રેડી છે. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સૌથી છેલ્લી ચેકપોસ્ટ. બરાબર, એટલે કે પોલીસ જો તમે અહીંથી જતા હોય તો સૌથી જો જિલ્લાની જો છેલ્લી ચેકપોસ્ટ આવે તો ચેકપોસ્ટ કઈ આવે? વલસાડ ખાતે આવે, ભીલાડ નામે. શું આવે? ભીલાડ વલસાડ. ભીલાડ વલસાડ, ભીલાડ વલસાડ કઈ છે? સૌથી છેલ્લી ચેકપોસ્ટ છે આવે છે. પછીથી છે બીજું રાજ્ય શરૂ થઈ જાય. ઓકે, એમ છે, આપણે યાદ રાખવાનું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી વસ્તુ છે. પછી ગુજરાતનું સૌથી છેલ્લું રેલવે સ્ટેશન કયું છે? ગુજરાતનું સૌથી છેલ્લું રેલવે સ્ટેશન છે ઉમરગામ આવે. ક્યાં આવે? ઉમરગામ. ઉમરગામ વલસાડ આવે. ક્યાં આવે છે? ઉમરગામ વલસાડ છે ગુજરાતનું સૌથી છેલ્લું જે રેલવે સ્ટેશન છે એ ઉમરગામ વલસાડ ખાતે છે આવે છે. પછી આવે છે સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર. ઓવરબ્રિજ એટલે શું થાય? તો કે પુલ હોય ઘડીએ ઘડીએ. આગળ હાલો પુલ આવે, આગળ હાલો પુલ આવે, આગળ હાલો પુલ આવે. ક્યાં આવે? તો કે સુરત. સુરત જિલ્લાની અંદર છે સૌથી વધારે ઓવરબ્રિજ છે એ વધારે છે. સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર, આ તો બધાને આવડે, બધાને આવડે, બધાને આવડે. પાલીતાણા આવશે. પાદલિપ્તપુર કહેવાય કે જેવું પાલીતાણા. 863 જેટલા છે જૈન મંદિરો છે એક જ પર્વતની તળેટી ઉપર. રેડી. પછી છે સૌથી જૂનું હયાત શહેર. હાલો, આ બધાને આવડશે. હાલો, સૌથી જૂનું હયાત શહેર કયું છે? હયાત શહેર છે વડનગર છે. કયું છે? વડનગર. ક્યાં એવું છે? મહેસાણા. વડનગર ક્યાં એવું છે? તો કે મેહોણા ખાતે આવ્યું છે ભાઈ. કોઈક દિવસ આવો રાજકોટમાં ઓવરબ્રિજ જો, રોજ જોઈ ભાઈ, રોજ 2 ઓવરબ્રિજ માંથી પસાર થાય. ત્યાં જ છે ત્યાં. હાલો, સૌથી જૂનું હયાત શિવ મંદિર કયું છે? સૌથી જૂનું હયાત શિવ મંદિર કયું છે? હાલો, સૌથી જૂનું હોય અને પાછું હયાત હોય હજી સુધી તેનું શિવ મંદિર કયું છે? જો નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અટપટું નામ છે કર્ણમુક્તેશ્વર મંદિર. કર્ણમુક્તેશ્વર મંદિર. ક્યાં એવું છે? અમદાવાદ ખાતે આવ્યું છે. ક્યાં એવું છે? અમદાવાદ ખાતે આવ્યું છે. કર્ણમુક્તેશ્વર મંદિર આવ્યું છે. કાંઈ વાંધો નહીં, ફનીએસ્ટ મોજ કરો ને મારા વાલા. ગુજરાતનું ઉત્તરી બિંદુ કયું છે? ઉત્તરી બિંદુ. ગુજરાતનું ઉત્તરી બિંદુ પૂછ્યું છો. ઇન્દિરા પોઈન્ટ ને ઇન્દિરા કોલ વાળા છે ને મારા વાલા, આય ઇન્દિરા પોઈન્ટ ને ઇન્દિરા કોલ વાળા ભારતનું છે બાપા. પશ્ચિમ ને એ બધું રહેવા દેજો. અહીંયા ગુજરાતનું પૂછું છું. આ વિડીયો યુટ્યુબમાં રહેશે સુરજભાઈ, હો રહેશે. ગુજરાતનું ઉત્તરી બિંદુ આવે તો ધાનેરા આવે. કયું આવે? ધાનેરા.
બનાસકાંઠા. હયાત મંદિર એટલા માટે કહે છે કે તે એ હાલની અંદર છે એ ઓલરેડી હોય છે, બરાબર, એટલે કે હાલમાં છે કોઈ પણ જાતની છે એની પ્રાણ પ્રતિષ્ઠા કે એવું નથી કરેલું અને ક્યાંય છે એ દટાઈ નથી ગયેલું, તો વર્ષો જૂનું આમ નામ હયાત હોય એટલા માટે હયાત કે, બરાબર. આપણે છે એ બેંકની અંદર છે ને આપણા દાદા પેન્શન નું એનું બધું રહેતા હોય ને તો એને હયાતીનો દાખલો આપવો પડે, બરાબર, તો એને હયાત કહેવાય. ગુજરાતનું દક્ષિણી બિંદુ કોને કહેવાય છે? તો દક્ષિણી બિંદુ છે ઉમરગામ આવે, વલસાડ જ આવે. જો ઉપર ધાનેરા આવે તો નીચે છે ક્યાં આવે? તો કે નીચે છે ઉમરગામ વલસાડ આવે. ઉમરગામ વલસાડ છે અને દક્ષિણતમ બિંદુ છે એ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઉપર ધાનેરા, નીચે છે ભારતનું લઈ આવશું. મોજ કરો બાપા સીતારામ 80K. સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે ગુજરાતની અંદર? તમે ભાષા વાળા ઘડીક વાર આઘા રહેજો, હિન્દી ભાષા વાળા તો બોલતા જ નહીં. ગુજરાતી આવશે, ગુજરાતની અંદર ગુજરાતી જ બોલાય ને. સૌથી મોટા કદના ખેતરો છે ક્યાં આવેલા છે? સૌથી મોટા કદના એટલે લાંબા લાંબા છે વાડિયું વાળા ખેતરો હોય ને તો ક્યાં આવે? ડાંગમાં આવે, ડાંગમાં આવે. પછી સૌથી વધુ કુપોષિત બાળકો છે એ કયા જિલ્લાના છે હોય છે? બરાબર છે, કે જેની અંદર સૌથી વધારે છે એ સરકારને ધ્યાન આપવાની જરૂર છે અને સરકાર છે એ કામ કરી રહી છે, તો એ આવશે વિદ્યાર્થી મિત્રો દાહોદ જિલ્લો, બરાબર, દાહોદ જિલ્લો છે એની અંદર આવશે. હીરાની નિકાસમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? હીરા ટૂંકમાં અહીંથી છે જો વ્યવસ્થિત પોલિશિંગ કરીને મેકાલતો હોય તો ગુજરાતનો ફાળો કેટલો છે? 90%. કેટલો? 90%. 90% છે હીરા ગુજરાતની અંદર પોલિશ થાય છે, બરાબર. સૌરાષ્ટ્રનો સૌથી મોટો કોઠો કયો છે? સૌરાષ્ટ્રનો સૌથી મોટો કોઠો કયો છે? બરાબર છે, ભુજિયો કોઠો. કયો? ભુજિયો કોઠો. એ ક્યાં આવેલો છે? ભુજમાં નથી હો, ભુજમાં નથી, જામનગર આવેલો છે. ક્યાં આવેલો છે? જામનગર છે એ આવેલો છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ગુજરાતનો છેલ્લો હિન્દુ શાસક કોણ હતો? ગુજરાતનો છેલ્લો હિન્દુ શાસક કર્ણદેવ વાઘેલા આવશે. શું આવશે? કર્ણદેવ વાઘેલા. આના ઉપરથી તે કરણ ઘેલો નામની છે નર્મદા પેલો નવલરામ પંડ્યા છે એ કરણ ઘેલો નામ, નંદશંકર તુળજાશંકર મહેતા છે એમણે કરણ ઘેલો નામની છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે આપી હતી, બરાબર છે. હાલો, ડન છે. એક મોટું રહેણાંકી વિસ્તાર છે એને શું કહેવાય? તો કે એને કોઠો કહેવાય, બરાબર, એને કોઠો કહેવાય. હાલો, ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક કોણ હતો? કોણ હતો? અહમદ શાહ પહેલો. અહમદ શાહ પ્રથમ અથવા અહમદ શાહ પહેલો. ગુજરાતમાં મુઘલ વંશનો પ્રથમ સ્થાપક કોણ હતો? અથવા ખાલી ગુજરાતમાં મુઘલ વંશનો સ્થાપક કોણ હતો? અકબર. એકમાત્ર મહાનગર કે જ્યાં શહેરની મધ્યમાં જંગલ હોય. હાલો, કાઈ નો ઘટે. હાલો, આ તો બધાને આવડે. ચાલો જવાબ દઈ દો ફટાફટ. એકમાત્ર મહાનગર કે જ્યાં શહેરની મધ્યમાં જંગલ હોય. શું જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? કાઈ નો ઘટે આમાં. હાલો, આપણો પ્રશ્ન છે આ તો. લખીને બનાવી નાખો બાપા સીતારામ. લખશો તો વધારે યાદ રહે. પીડીએફ તો બધું ભેગું જ થાય. ભાવનગર ભાઈ, કાઈ નો ઘટે. ભાવનગર શહેરની મધ્યની અંદર છે, જંગલ છે. વિક્ટોરિયા પાર્ક એનું નામ છે. વિક્ટોરિયા પાર્ક એનું નામ છે. ભાવનગર જ આવે. જુનાગઢ એનો આવે, ગાંધીનગર એનો આવે. ગાંધીનગરમાં જંગલ નથી, ત્યાં પાર્ક છે. આ જંગલ આવેલું છે, વિક્ટોરિયા પાર્ક કહેવાય. ભાવસભર ભાવનગર. હાલો, પ્રથમ પારસીઓનું ઉતરાણ છે ક્યાં થયું હતું? પ્રથમ પારસીઓનું ઉતરાણ
ચલો નહીં ભાઈ, એકમાત્ર જંગલ ક્યાં છે તો કે ભાવનગર છે થયું હતું. ક્યાં આવે છે? ભાવનગર. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રો છે એમને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.